અજય દેવગણની ફિલ્મ સિંઘમ અગેન દિવાળીના દિવસે બોક્સ ઓફિસ પર ધુઆધાર કમાણી કરી હતી। રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત આ ફિલ્મને દર્શકો તરફથી ભરપૂર પ્રેમ મળી રહ્યો છે। આ ફિલ્મે રિલીઝ ડેટ પર ગ્રાન્ડ ઓપનિંગ કરી હતી। અજય દેવગણની અગાઉની ફિલ્મોની જેમ જ સિંઘમ અગેને પણ પહેલા દિવસે ધમાકેદાર રેકોર્ડ તોડ્યો હતો। અજય દેવગણની પ્રથમ દિવસે સૌથી વધુ કનેક્શન ધરાવતી ફિલ્મોની યાદીમાં સિંઘમ રિટર્નનું નામ ટોચ પર રહ્યું છે। આ ફિલ્મની વાત કરીએ તો પહેલા દિવસે 32 કરોડ 9 લાખ રૂપિયાનો બિઝનેસ કરી ચૂકી છે। આ ફિલ્મે પ્રથમ દિવસે તાબડતોડ રેકોર્ડ તોડ્યો હતો। હાલમાં જ આ ફિલ્મની બોક્સ ઓફિસ કલેક્શનના આંકડાઓ સામે આવ્યા છે। જે આંકડાઓ મુજબ તેમના ઓપનિંગ ડે એટલે કે પ્રથમ દિવસે 43 કરોડ 50 લાખ રૂપિયા સુધીની કમાણી કરી ચૂકી છે। અક્ષય કુમાર, રણવીર સિંહ, ટાઈગર શ્રોફ, દીપિકા પાદુકોણ, કરીના કપૂર, અર્જુન કપૂર અને જેકી શ્રોફ જેવા કલાકારોની આ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। આ ફિલ્મના પહેલા દિવસે ધમાકેદાર ઓપનિંગનું કારણ સલમાન ખાન માનવામાં આવી રહ્યું છે। જેમ કે આપ સૌ જાણો છો કે સલમાન ખાન આ ફિલ્મમાં કેમિયો રોલ કરતા નજરે ચડે છે, જેના કારણે આ ફિલ્મનો ઓપનિંગ ખૂબ જ ધમાકેદાર રહ્યો છે। રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સમાં સલમાન ખાનનો કેમિયો ફિલ્મને મજબૂત ઓપનિંગ મેળવવાનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે। આજ સુધી અજય દેવગણની કોઈ ફિલ્મે રિલીઝના પહેલા દિવસે આટલું જોરદાર કનેક્શન કર્યું નથી। જોકે આ આંકડો પહેલા દિવસનો છે। હજુ પણ આ ફિલ્મનો બોક્સ ઓફિસ કનેક્શન ધમાકેદાર રહેવાનું છે। તમને જણાવી દઈએ, સિંઘમ અગેનનો સીધો મુકાબલો ભૂલ-ભુલૈયા 3 સાથે હતો, પરંતુ બંને અલગ અલગ જોનરની ફિલ્મો હોવાથી બંને ફિલ્મના નિર્માતાઓ તેમના બિઝનેસને એકબીજા પર અસર નહીં કરે તે વિચારીને હળવા થઈ ગયા છે। આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।